Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 6 શ્લોક નંબર 6. આજનો શ્લોક છે 6 નંબરનો. યુદ્ધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા. હવે આ શ્લોક આપણને શું કહે છે કે દુર્યોધન પાંડવોની સેનાનો એના ગુરુજીને જ્યારે વર્ણન કરી રહ્યા છે, એમાં ત્રીજા શ્લોકમાં પણ પાંડવોની સેનામાં જે મહાપુરુષો છે એનું વર્ણન જ છે. તો પહેલા છે યુદ્ધામન્યુ. યુદ્ધામન્યુ કોણ હતા? કે યુદ્ધામન્યુ એ પાંચાલ દેશના મહાન પરાક્રમી રાજા હતા. અને એવું પણ કહેવામાં આવે છે કે દ્રુપદ રાજાના પુત્ર એટલે કે દ્રૌપદીના ભાઈ પણ હતા. બરાબર છે. યુદ્ધામન્યુ અને ઉત્તમૌજા. બરાબર છે. ઉત્તમૌજા આ બંને સગા ભાઈઓ હતા અને એ લોકો મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથના રક્ષણ માટે હતા. એ એકદમ અર્જુનના ખાસ વહાલા મિત્રો પણ હતા અને એ લોકોએ અર્જુનના રથની રક્ષા એમને કરેલી છે મહાભારતના યુદ્ધમાં. પછી દ્રૌપદી સુભદ્રાના પુત્ર અભિમન્યુ. સૌભદ્રો એટલે સુભદ્રાના પુત્ર અભિમન્યુ. સુભદ્રા અને અર્જુનના પુત્ર અભિમન્યુનું વર્ણન છે. અને દ્રૌપદીના પુત્રો કે આ સામેને જે પાંડવોની સેનામાં આ બધા મહારથીઓ જે ખૂબ પરાક્રમી મહારથીઓ છે, આવું વર્ણન દુર્યોધન દ્રોણાચાર્ય ઋષિને કરી રહ્યા છે આ શ્લોકમાં. બરાબર છે. એટલે આપણે આ 3 શ્લોકમાં જોઈએ તો એમના મહારથીઓમાં કેટલા બધા નામ આવ્યા, જેમાં છે દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, અર્જુન, ભીમ, પછી કાશીરાજ, પછી ચેકિતન, પછી આપણે આજે જોયા શું કહેવાય, આજે કયા યુદ્ધામન્યુ, પછી ઉત્તમૌજા. આ બધા મહાભારતના યુદ્ધમાં પાંડવો પક્ષના લોકો છે. હવે થોડું તમને બ્રીફ ગીતાજીનું હજી કહી દઉં. કાલે આપણે વાત કરી હતી એમાં હજી થોડી બીજી વાતો તમને જનરલ નોલેજ પર્પઝથી, કે આપણને ખ્યાલ છે મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ હાલ્યું હતું? મહાભારતનું યુદ્ધ 18 દિવસ હાલ્યું હતું. આપણે ગીતાના જેમ 18 અધ્યાય છે એવી જ રીતે મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલેલું છે. હવે એ સમયમાં પાંડવ પક્ષમાં 7 અક્ષૌણી સેના હતી અને જ્યારે કૌરવ પક્ષમાં 11 અક્ષૌણી સેના હતી. હવે એક અક્ષૌણી સેનામાં કેટલા લોકો, હાથી, ઘોડે સવારો, રથ આવે એને હું તમને જાણકારી આપું છું. હવે નોર્મલી એક અક્ષૌણી સેનાનો જે હાથી, ઘોડા, પગપાળા સૈનિકો, ઘોડે સવારોનો રેશિયો નોર્મલી કેવું હોય કે એક રથ બરાબર એક હાથી હોય સાથે, એના 3 બરાબર ઘોડે સવાર હોય એટલે, અને એના 5 બરાબર પગપાળા સૈનિકો હોય એટલે એક રથ, એક હાથી, 3 ઘોડે સવારો અને 5 પગપાળા સૈનિકો. તો એક અક્ષૌણી સેનામાં 21,870 રથ હતા, 21,870 હાથી હતા. એના 3 ગણા, 21,870 ના 3 ગણા ઘોડે સવારો એટલે 65,610 ઘોડે સવાર હતા. અને એના 5 ગણા પગપાળા લોકો, 21,870 ગુણ્યા 5 પગપાળા સૈનિકો એટલે કેટલા થયા? 1,09,350 પગપાળા. એટલે ટોટલ એક અક્ષૌણી સેનામાં ટોટલ કેટલા થયા? 2,18,700. એમાં 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડે સવારો અને 1,09,350
350 પગપાળા સૈનિકો. આટલા એક અક્ષયણી સેનામાં આવે. એવી 7 અક્ષયણી સેના પાંડવો પક્ષની હતી, જ્યારે 11 અક્ષયણી સેના કૌરવ પક્ષની હતી. તો વિચારો કેટલા મોટા પાયે આ યુદ્ધ થયેલું હશે. તમને આ માહિતી ગમતી હોય, યોગ્ય લાગતી હોય, તમને મજા આવતી હોય તો પ્લીઝ મારા ચેનલને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.